નમસ્કાર, હું રિદ્ધિ વસોયા, મારા વાલા વાલા ભોરીંગડા ગામની સાસુ અને વહુઓ. હું મારી કાલીઘેરી ભાષામાં કંઈક કહેવા માંગુ છું. દીકરાની વહુ તો કે એને ઘણી જવાબદારીઓ હોય છે, તો એને એ રીતે ઉછેરવાની હોય. એને તમારે કહેવું પડે કે નિવેદ આટલા થાય, આ માસી કે આ કાકીને ત્યાં વ્યવહાર આટલો ને આટલો કરવાનો હોય. આ બધું દીકરી નહીં જાણે તો ચાલશે. અને અહીં બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને કહેવું છે કે આપણે ત્યાં એક કહેવત છે ને કે જે ન જાણે જોશી તે જાણે ડોશી, એટલે કે જ્યોતિષને ના ખબર હોય એનાથી વધારે ડોશી એટલે કે સાસુને ખબર હોય. પણ એનું કામ સહદેવ જેવું છે, પૂછો તો કે, નહીં તો મારે શું છે, ભલે ને હેરાન થાય. અને છોકરીઓને એમ કે આને પૂછું, આના કરતા મારા મમ્મીને ફોન કરીને ન પૂછું. પણ મમ્મીને એ ઘરના લોકોનો જરા પણ અનુભવ ન હોય. મમ્મી કરતા તમારા ઘરમાં જે સ્ત્રી છે એ તમારા કરતા 30 વર્ષ પહેલા એ ઘરમાં આવી હોય છે. એને ખબર હોય છે કે આ ઘરમાં ક્યાં ઉદય લાગે છે ને ક્યાં લૂણો લાગે છે. આ ઘરના પુરુષો વઘારેલા ભાત ખાશે કે પછી તળેલી રોટલી ખાશે, એને પૂછો. પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા. અને પ્રિય કહેવાય એવી સાસુને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એમાં છે કે મોટાનું માન રાખો ને નાનાનું મન રાખો. ક્યારેક એ બે શબ્દ કહે તો સાંભળવાની તૈયારી રાખો. એ ઉછળતા લોહીને જવાનીનો પહેલો અનુભવ છે તો ભૂલ કરશે. એને સમય આપો. એ પોતાના મૂકીને આવી છે ને તમને પોતાના કરવા આવી છે. અને પેલી સાવ જૂની ને ખોટી ફિલોસોફી છે ને કે અમારા જમાનામાં ક્યાં આવું હતું તેવું હતું, તો અત્યારે અમે ઢસરા તો કરીએ જ છીએ ને. પણ અલી માં, તમારા જમાનામાં બળદગાડા હતા તો અત્યારે શા માટે ગાડીઓમાં ફરો છો? એમાં જમાના સાથે અપગ્રેડ થઈ ગયા છો તો આમાં શા માટે નહીં? એ ઉછળતા લોહી અને નવી પેઢીની છે, એને સમય આપો. અને પેલું શું, હવે આપણે અજાણ્યાઓનું માનીએ અને આપણા દાદા દાદી કે અન્ય વડીલો કહે તો એમ લાગે કે બહુ ટક ટક કરે છે. હમણાં જ મોરારી બાપુએ બહુ સરસ વાત કરેલી કે હવે આપણને ટીકા કરવા વાળા લોકો પસંદ છે પણ ટોકવા વાળા નહીં. પણ ટોકવા વાળા છે ને એ તમારા પોતાના છે, એને ખબર છે કે અડધો કિલોમીટર આગળ ચાલીને તું ખાડામાં પડીશ અને તું પડીશ તો પીડા મને થશે. અને ટીકા કરવા વાળા લોકો રાહ જોઈને બેઠા હોય છે કે તું પડ અને અમે મજા લઈએ. અરે, ભારતીય સંસ્કૃતિમાં તો સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો દેવી થઈને ડાકર જેવો વ્યવહાર શા માટે કરવો? આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.